રાજકોટના જસદણમાં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું। સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓએ કર્યું ચક્કાજામ। બસ સમયસર ન આવતા ચક્કાજામ કરીને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો। જસદણ રાજકોટ રૂટ પર વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। વિદ્યાર્થીઓએ તમામ બસ રોકી વિરોધ નોંધાવ્યો હતો। ડેપો મેનેજરને અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। રેગ્યુલર જે અમારી 6 વાગ્યા પછીની બધી બસો છે એ હોતી નથી। એક મહિનાથી આ જ પ્રોબ્લેમ છે રાજકોટ વાળી। હવે જ્યારે પૂછવા જઈએ તો એક જ પ્રશ્ન, ડ્રાઈવર નથી, બસ નથી। પાછળ અમારી સામે તો બસ વર્કશોપમાં પડી હોય છે, તો કે એમાં આ પ્રોબ્લેમ છે, તો પ્રોબ્લેમ અમારે થોડો સરખો કરો। કેટલા વિદ્યાર્થીઓને આવો પ્રોબ્લેમ થઈ રહ્યો છે ને કેટલા સમયથી થાય છે? બધા લગભગ ઓલમોસ્ટ બધાને આ જ પ્રોબ્લેમ છે એક મહિનાથી। પણ એનું નિવારણ તો લાવવું પડે ને। બધા જોબ વાળા વિદ્યાર્થી કોઈ બીજે બહાર જતા હોય, દરરોજ એક બસમાં 2 બસના જાય માણસો, વાઇપર ચાલુ ન હોય, હેડલાઇટ બંધ હોય, કાંઈ થશે તો જવાબદાર કોણ? પ્રોબ્લેમ કે 1 મહિનાથી છે અને ટાઈમે નોકરી ઉપર અમુકને જવાનું હોય, નિશાળોમાં કેવું જવાનું હોય તો ટાઈમે પોગી ન હોય કે તો પછી અમે કેવી રીતે ત્યાં પહોંચીએ કે ટાઈમ અમારો સુકાઈ જાય, કલાક બેવું પડે, અડધી કલાક બેવું પડે તો આવે છે બસ તો આવી ન શકે તો અમે હેરાન થાવી। એમ ભાડા વધી જાય તો ટાઈમે અમે ટાઈમે પૂગી ન શકીએ એમ તો હેરાન કરે તો શું કરવાનું? અમે કોઈને રજૂઆત કરી છે? ના, રજૂઆત નથી કરી, અહીંથી જ કરી। કરી તો ખરી, એમ બસ વાળાને કહી કે દીપામાં કહી તો એમને કઈ કોઈ જવાબ નથી દેતા। જામ કરવાનું કારણ રાજકોટ વાળી બસો એક મુકાતી નથી, રોજનો પ્રોબ્લેમ છે। 2 બસનું માણસ એક બસમાં જાય છે, ઉભા જાય રોજ। સવારે એ પ્રોબ્લેમ, સાંજે એ પ્રોબ્લેમ, ત્યાંથી ને એમ થાય 5-4 વાગ્યા પછી ત્યાંથી બસ નથી મળતી। લોકો અપડાઉન વાળાને રોજ હેરાનગતિ થાય છે। ત્યાં તમારી માંગ શું છે? ત્યારે બસો નથી મુકાણી, 6.5 ની કપાણી, 7 ની કપાણી, 7 ની કપાણી, 7.5 ની।